આપણે આગળના લેક્ચરના અંદર જે સ્વાધ્યાય ચાલુ Hey કરવાના there. હતા Subscribe to my channel and also press this bell icon. જે સ્વાધ્યાય 1.1 ના અંદર કેવા શું માંગે છે એ સમજીશું. પ્રશ્ન 1, શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે p પૂર્ણાંક તથા q શૂન્યતા પૂર્ણાંક હોય તો p ભાગે q શું લખી શકાય? હા, શૂન્ય એ સમય સંખ્યા છે તો આપણે લખી શકાય. હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શું તમે p પૂર્ણાંક q રૂપે લખી શકો? હા, લખી શકીએ. માનો કે આપણા જોડે છે 0 ભાગ્યા 2 શું થાય? 0 થવાનું છે એટલે p ભાગે q રૂપે લખી દીધું. માનો કે 0 ભાગ્યા 10 શું આવે? 0 p ભાગે q રૂપે લખી શકાય? હા, લખી શકાય છે. તો આ રીતે આપણે p ભાગે q રૂપે લખી શકીએ છીએ. હવે દાખલા નંબર 2 પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક દાખલો પૂરો કર્યો. હવે આપણે બીજા દાખલા પર જઈએ. જે દાખલો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. આપણે ગઈકાલ એક આવું ઉદાહરણ ગણ્યો પણ હતો અને તમને ખ્યાલ પણ હશે. તો આનું આપણે કેવી રીતે કરશું? પહેલી શરૂઆત કરીએ. આને માનો કે x આપી દઈએ, x 3 અને y આપીએ, y 4. એક b આપણું સૂત્ર હતું, જે સૂત્ર કંઈક આ પ્રમાણે હતું: y - x n + 1. n બરાબર શું? કે જેટલી સંખ્યાઓ કીધી એટલી. કેટલી સંખ્યાઓ કીધી? 6. તો 6 લખી દઈએ. હવે આના અંદર આપણે કિંમત મૂકશું. તો y કેટલું? 4 છે, x કેટલું છે? 3, n કેટલું છે? 6 + 1. 4 માંથી 3 જશે 1 અને 6 ને 1 7. આપણા જોડે b મળી ગયો. આવી આપણે 6 સંખ્યાઓ શોધવી છે. 6 સંખ્યાઓ કેવી રીતે શોધી શકાય એના વિશે આપણે માહિતી લઈશું. પહેલી લઈશું x + d. x એટલે કેટલા? 3. d એટલે કેટલા? 1/7. 7 એકા 7. એટલે કે હવે આના સાથેનો 3 છે તો 7 તરી 21 વત્તા 1/7. 21 ને 1 કેટલા થશે? 22/7. આવી જ રીતે આપણે લઈશું x + 2d. x એટલે કેટલા? 3. 2 d કેટલું છે? 1/7. 2 કા 2 આના સાથે લસાલો 21 વત્તા 2/7 એટલે કેટલું આવે? 23/7. આવી રીતે કન્ટિન્યુ એક વધતી જશે. માનો કે x વત્તા 3d લઈએ તો 3 વત્તા 3 1/7 એટલે કેટલું થશે? 24/7. હવે આપણે લઈશું x વત્તા 4d. x એટલે કેટલા? 3 और d કેટલું છે? 1/7. 7 21 21 ને 4 25. આપણે અહીંયા લખીશું 25/7 અને x + 5d લઈશું. x એટલે 3, 5d કેટલું આવ્યું છે? 1/7. આના સાથે 7 21 21 ને આપણે 5 લઈશું 26/7. હવે લઈશું x + 6d. x એટલે 3 6 1/7. 7 21 ને 6 હશે એટલે 27/7. ટોટલ કેટલી સંખ્યાઓ થઈ ગઈ? 6 1 2 3 4 5 અને 6. તો આપણે લખીએ 6 સમય સંખ્યાઓ. એક 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. આમ ટોટલ 6 સંખ્યાઓથી આ આપણો જવાબ બનશે. આપણે નવા દાખલા પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરશું. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આ દાખલો હમણાં દાખલો ગણ્યો એ રીતે પણ ગણી શકાય, પરંતુ જો છેદમાં હોય, છેદ સમાન હોય, એના માટેની એક શોર્ટ રસ્તો આપણે અહીંયા સમજીશું. જે શોર્ટ રસ્તો આપણે અહીંયા થોડી વધારે માહિતી મેળવીશું અને આના પર દાખલા ગણીએ તો વધારે ખ્યાલ આવી શકશે. માનો કે આપણે વાત કરીએ કે અહીંયા 3 આપ્યો છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. હવે આપણે વિચારીએ
માનો કે 3/4, માનો કે એને હું 10 વડે ગુણું છું અને 10 વડે ભાગીશું તો પણ થઈ શકે, અથવા માનો કે હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો પણ થઈ શકે. હવે તમે વિચારી શકો કે કઈ રીતે ગણવું છે. તો 5 દુ 10 પણ થાય, 5 દુ 10 પણ થાય, એવું પણ કરી શકાય. અને નાના કે સાહેબ આપણે આવી બધી રીતોના અંદર નથી પડવું અને આપણે જૂની રીતે જ ગણવું છે, દાખલાઓ ભૂલી ન શકાય, તો આપણે જૂની રીતે પણ આપણા જોડે જવાબ મળી શકશે. તો આની આપણે ચર્ચા કરીએ કે પહેલાને આપણે શું કહીશું, x બરાબર કેટલું 3/5, બીજાને કહીશું y બરાબર કેટલું 4/5. આપણા જોડે n કેટલી સમસ્યા છે, 5, તો n બરાબર કેટલું લેવાનું 5. આપણે d માટેનું સૂત્ર લખીશું, d બરાબર y - x n + y. y કેટલા કે 4/5, x કેટલું 3/5 ભાગ્યા n કેટલું છે 5 વત્તા 1. હવે આપણે કરીશું શું કે બંનેના છે સમાન, અંશની બાદબાકી. 4 માંથી 3 જાય 1/5 અને 5 ને 1 6, છેદનું છેદમાં 5 × 30. આ રીતે પણ આપણે કરી શકીએ. હવે આપણને ખ્યાલ આવી ગયો, d મળી ગયું છે. બીજા દાખલા પણ જાતે મેળવશું. કેટલી સંખ્યા કીધી છે 5. તો શરૂઆત કરીએ x + d. x કેટલું 3/5, d કેટલું છે 1/30. હવે માનો કે આને મારે 30 લાવવા છે તો હું શું કરીશ કે 6 વડે ગુણું અને 6 વડે ભાગ. 6 × 5 = 30. તો અહીંયા 6 તરી 18 વત્તા 1/30. 18 ને 19/30 થશે. હવે વાત કરીએ x + 2d લઈશું. x + 2d, x કેટલું કે 3/5, 2d કેટલું આવેલું છે આપણા જોડે 1/30. 1/30 લખી દઈએ. હવે માનો કે મારે છેદ સમાન કરવા છે. જો છેદ સમાન કરવા હોય અહીંયા 6 વડે ગુણું અને 6 વડે ભાગું. 6 તરી 18 અને 2 × 2 ભાગ્યા 30. 18 ને 2 કેટલા થશે 20/30. હવે આપણે લઈશું x + 3d. x એટલે કેટલા આપ્યા છે 3/5 વત્તા 3d કેટલું આપ્યું છે 1/30. આમ વધારતા જાઓ કેટલી થશે 21/30. x + 4d 3/5 વત્તા અહીંયા આવશે 1 વધશે એટલે કે 4/30. અહીંયા થશે 22/30. હવે વિદ્યાર્થી મિત્રો આ કેટલા થઈ 1 2 3 અને 4. હવે 5 મિલાવે છે x + 5 ને. x એટલે કેટલું 3/5 d. હવે અહીંયા આગળ કેટલું છે 5 અને d કેટલું છે 1/30 થશે આ 22/30. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગઈ કે 3 અને 5, 3/5 અને 4/5 વચ્ચેની આ ટોટલ સંખ્યાઓ બને. તો આપણે લખી શકાય 3/5 અને 4/5 વચ્ચેની 5 સંખ્યાઓ કઈ બનશે? પહેલી 19/30, બીજી 20/30, 21/30, 22/30. આવી રીતે આપણે લખવી હોય એટલી લખી શકાય. માનો કે આને 23 કરો 23/30 પણ લખી શકો. હવે માનો કે વધારે કીધી હોય તો 24/30, આગળ કીધી હોય તો 25/30. જેટલી સંખ્યાઓ માંગી હોય તમે એમને એમ વધારી શકો. આ દાખલો આપણે પૂરો કરશું અને નવા દાખલા પર આપણે જઈશું. હવે આપણે એક નવા પ્રશ્ન પર જઈશું જે પ્રશ્ન નંબર 4 છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવવાનું છે. પહેલો પ્રશ્ન કંઈક આ પ્રકારનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે? 1 2 3 4 5 6 આવી બધી સંખ્યાઓ. પૂર્ણ સંખ્યામાં કેવી આવે? 0 1 2 3 4. હા, પ્રાકૃતિક તમામ સંખ્યાનો આના અંદર સમાવેશ થાય છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય. પરંતુ ઉલટું વિચારીએ તો પૂર્ણ સંખ્યા શું પ્રાકૃતિક કહેવાય? ના, કારણ કે 0 નો સમાવેશ થતો નથી. તો આપણે કહી શકાય હા સત્ય છે. હવે જો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા કહેવાય? ના, ન કહી શકાય. કારણ કે પૂર્ણાંકમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય?
પૂર્ણાંકના અંદર તમે જાણતા હશો માઈનસ પ્લસ અને 0 જ્યારે પૂર્ણ સંખ્યામાં માઈનસ આવશે નહીં કારણ કે માઈનસ એટલે 3 માઈનસ 2 1 0 માનો કે માઈનસ 1 0 1 2 આવી બધી સંખ્યાઓ આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં કેવી 0 1 2 3 આવી સંખ્યાઓ આવે માટે ઋણ સંખ્યાનો સમાવેશ થાય નહીં આ વિધાન ખોટું પડશે દરેક સમય સંખ્યા એ પૂર્ણ કહી શકાય ન કહી શકાય કેમ કે p ભાગ્યા q સ્વરૂપમાં આવે છે જ્યારે પૂર્ણ સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવાય નહીં એટલે કે ના ન કહી શકાય કારણ કે સમય સંખ્યા p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવાય જ્યારે પૂર્ણ સંખ્યાને દર્શાવી શકાય નહીં માનો કે 3 ભાગ્યા 2 સમય સંખ્યા છે શું આને પૂર્ણ સંખ્યા કહી શકાય ના પૂર્ણ સંખ્યા ન કહી શકાય ન કહી શકાય આ સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું કરશું અને નવા પ્રશ્ન પર આપણે જશું હવે આપણે નવા પોઈન્ટ પર જઈશું જે પોઈન્ટ છે અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ આપણે અસમય સંખ્યાઓ કોને કહેવાય પહેલા તો સમય સંખ્યાને ફરી યાદ કરીએ કે જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહેતા તો અસમય કોને કહેવાય કે જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહે છે માનો કે આપણે થોડીક ચર્ચા કરશું આપણે કીધું કે બે સમય સંખ્યા છે પરંતુ ઘણી એવી સંખ્યાઓ આવશે કે જેનું વર્ગમૂળ ન પણ કાઢી શકાય એવી સંખ્યાને અસમય સંખ્યાઓ આપણે કેવી હોય તો કહી શકીએ માનો કે √2 કેવી સંખ્યા √3 √5 √7 આવી બધી સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે માનો કે વર્ગમૂળ 4 લઈએ તો 4 નો વર્ગમૂળ તો 2 નીકળે છે 2 કેવી સંખ્યા થશે સમય સંખ્યા કહી શકાય જ્યારે વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 આવી બધી સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહીશું પાઈ વિદ્યાર્થી મિત્રો પાઈ આ એક ખાલી જગ્યામાં પૂછાય કે પાઈ ખાલી જગ્યા સંખ્યાઓ કહેવાય સમય અસમય તો પાઈ અસમય સંખ્યા છે તો આપણે કહી શકાય પાઈ એ અસમય સંખ્યા છે તમને ખ્યાલ આવી ગયો હશે માનો કે આપણે બીજી વાત કરીએ 0.11 શું આવી સંખ્યાને કેવી કહેવાય અસમય કેમ અસમય કહીશું કે જે સંખ્યાનું પુનરાવર્તન કોમ્બિનેશન એક સરખું થતું હોય તેમને સમય કહીશું જે સંખ્યાઓ અસ્તવ્યસ્ત રીતે થતું હોય એને આપણે અસમય સંખ્યાઓ કહેવાય તો આવી સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહી શકાય માનો કે આ અસમય છે બીજી વાત કરીએ 0.10 આ સંખ્યાને કેવી કહીશું કન્ટિન્યુ થાય 10 વારે ઘડી આવે છે માટે સમય સંખ્યા કહેવાય આટલા સુધી વિદ્યાર્થી મિત્રો દરેકને ખ્યાલ આવી ગયો હશે આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈશું અને વધારે એના પર થોડી ચર્ચા કરીએ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવવું છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવવું છે માનો કે આપણે એક સંખ્યા રેખા દોરીએ
આ સંખ્યા રેખાનો આ મિડલ બિંદુ O આપશું 1 2 3 0 પણ કહી શકો 0 લઈને કારણ કે સંખ્યા રેખા પર છે એટલે તમને વધારે ખ્યાલ આવી શકશે 0 -1 -2 તમને એ ખ્યાલ હોવો જોઈએ કે હવે આપણે કરવું શું તો પહેલા તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ વર્ગમૂળનું √2 ની સંખ્યા 1.41 સમથિંગ આવે આપણે આ સંખ્યા રેખા પર દર્શાવવું કેવી રીતે આપણા જાણ માટે અહીંયા હું સમજાવું છું માનો કે એક ચોરસ લઈ લો આ એક કાટકોણ ત્રિકોણ બનાવો 1 ને 1 કેટલા વર્ગમૂળ 2 થશે એનો મતલબ હું આ એક 0 થી 1 લઈ લઉં છું અહીંયા આગળ બીજો એક લઉં છું 1 સેન્ટીમીટર આપણા જોડે પરિકર બીજું કંઈ છે નથી પણ તમારે આ પરિકરથી કામ કરવાનું છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો માનો કે આ પણ 1 અને આ પણ 1 સેન્ટીમીટર લઉં છું આનું નામ A આપું છું આ B આપું છું આ જે કેટલું મળશે એની આપણે ચર્ચા કરીશું √2 કેવી રીતે √2 મળશે સમજીશું માનો કે પાયથાગોરસનો પ્રમેય લઈએ કે ધારો કે OA બરાબર 1 AB બરાબર પણ 1 લઉં છું માનો કે આ કાટકોણ હોય તો એનું કર્ણ શું બને OB તો આપણે ત્રિકોણ લઈએ OAB માં કાટખૂણા સામેની બાજુ કર્ણ બને કર્ણની વાત કરીએ તો OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર વત્તા AB સ્ક્વેર OA સ્ક્વેર વત્તા AB સ્ક્વેર OB સ્ક્વેર બરાબર OA બરાબર કેટલા 1 નો વર્ગ AB બરાબર કેટલા 1 નો વર્ગ OB સ્ક્વેર = 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 OB સ્ક્વેર બરાબર 1 ને 1 2 વર્ગ દૂર થાય વર્ગમૂળમાં 2 OB બરાબર આવી ગયું વર્ગમૂળમાં 2 વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે √2 પણ આપણે આ સંખ્યાને સંખ્યા રેખા પર ક્યાં દર્શાવશું એના વિશે માહિતી મેળવી છે તો હું O ને કેન્દ્ર એટલે કે 0 ને કેન્દ્ર રાખીશ અને B સુધી પરિકર લઈશ અને પરિકર વડે જે ચાપ દોરું અહીંયા જ્યાં અહીંયા છેદ છે એ આપણે અહીંયા P બિંદુ આપીશું એ આપણું વર્ગમૂળ 2 કહેવાશે એટલે કે O ને કેન્દ્ર રાખું B સુધી પરિકર રાખી ત્રિજ્યા દોરું એટલે કે ચાપ દોરું જે છેદે સંખ્યા રેખા પર તે P બિંદુ આપું એ આપણું વર્ગમૂળ 2 બનશે તો આપણે અહીંયા લખીશું O ને કેન્દ્ર રાખી OB જેટલી ત્રિજ્યા લઈ OB જેટલી ત્રિજ્યા લઈ અને સંખ્યા રેખા પર ચાપ દોરો જ્યાં સંખ્યા રેખા પર છેદે ત્યાં P નામ આપો અને જ્યાં P મળશે એ આપણું વર્ગમૂળ 2 કહેવાશે જ્યાં P મળે તેને વર્ગમૂળ 2 કહીશું એનું માપ મળશે એટલે કે 1 અને 2 વચ્ચેનું જે આપણું વર્ગમૂળ 2 સંખ્યા રેખા પર આ દર્શાવી દીધું આ દાખલો આપણે અહીંયા પૂરું કરશું અને નવા દાખલા પર આપણે જઈશું એક્ઝામ્પલ નંબર 4 સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવવું છે કેવી રીતે દર્શાવવું છે જેમ શરૂઆત આપણે કરી હતી વર્ગમૂળ 2 દર્શાવ્યો હતો એટલા સુધી તો આપણે કરવું જ પડશે અને પછી આપણે આગળ કરીશું તો આપણે અહીંયા વર્ગમૂળ 2 સુધી તો આપણે દર્શાવી દઈએ જેથી આપણને ખ્યાલ આવી શકે કે આમાં શું કરીશું 0 1 2 3 -1 -2 આટલું આપણે 1 કહીશું અહીંયા બીજું 1 લઈ લઈશું આ બનશે વર્ગમૂળ 2 આટલા સુધી તો આપણે દર્શાવ્યું હવે આપણે કરીશું શું કે આપણે અહીંયા થોડીક હજુ માહિતી લઈને એને વધારે સમજ કેળવીશું આ માનો કે 2 છે અહીંયા આગળ આપણે બીજું કાટકોણ દોરીશું આનું પણ 1 સેન્ટીમીટર લઈશું તો જે આ બનશે એટલા સુધી એને આપણે વર્ગમૂળ 3 કહેવાય અને વર્ગમૂળ 3 કેવું હોય તો આપણે અહીંથી હવે શું કરવું પડશે આનું નામ આપી દો A B C OC પરિકર લઈ અહીંયા દોરી દો જે આ મળશે વર્ગમૂળ 3 બનશે
એટલે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા ફરી પાયથાગોરસનો પ્રમેય લગાવ. આ બધે એમનું એમ કરવાનું. ખાલી આપણે ડિફરન્સ શું કર્યું કે અહીંયા આગળ પરસ્પર કાટખૂણે છેદે, અહીંયા આગળ પરસ્પર કાટખૂણે છેદે એવું આપણે લીધું. તો આ કાટખૂણો બનશે આપણો. અહીંથી એક એ લીધો, બીજો √2 લીધો, તો આ √3 મળ્યો. પાયથાગોરસનો પ્રમેય લગાવો. માનો કે અહીંયા ઓ નામ આપો OBC, ત્રિકોણ OBC માં કર્ણ કયો બનશે? OC² બરાબર OB² વત્તા BC². OC² એમના એમ, OB બરાબર √2 નો સ્ક્વેર, BC બરાબર 1 નો સ્ક્વેર. OC² બરાબર વર્ગ અને વર્ગમૂળ દૂર કરો, 1 નો વર્ગ 1, OC² બરાબર 3, વર્ગ દૂર થાય વર્ગમૂળ, OC બરાબર √3. જે આપણું આવ્યું શું આવ્યું? √3. આ રીતે એને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ લેક્ચર પૂરું કરીશું. આવતીકાલ ફરી નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.